ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જેઠા ભરવાડે રાજીનામું આપી દીધું છે તો જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપવામાં આવ્યું છે તો આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતની રાજનીતિને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં જેઠા ભરવાડે રાજીનામું આપી દીધું છે તો જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપવામાં આવ્યું છે તો જેઠા ભરવાડ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું સોંપવામાં આવ્યું છે તો ગુજરાતની રાજનીતિને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં જેઠા ભરવાડ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું સોંપવામાં આવ્યું છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપવામાં આવ્યું છે તો જેઠા ભરવાડ દ્વારા ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું સોંપવામાં આવ્યું છે। રાજનીતિમાં હવે ગરમાવો જોવા મળી રહ્યો છે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, સૌથી મોટા સમાચાર જેઠા ભરવાડ દ્વારા રાજીનામું સોંપવામાં આવ્યું છે, શું અપડેટ? આજે ન્યૂઝ 18 ગુજરાતી જેઠા ભરવાડ સાથે રૂબરૂ વાત કરી છે। તેઓના જણાવ્યા પ્રમાણે કામની વ્યસ્તતાને લઈને અને હાલ નાફેડનું કામકાજ પણ તેમની પાસે છે, એટલે વધુ પડતી વ્યસ્તતા અને કામના ભારણને લઈને તેઓએ રાજીનામું આપ્યું હોવાનું જણાવી રહ્યા છે। જી ગીતા, પરંતુ અત્યારે રાજનીતિમાં મોટો ગરમાવો જોવા મળશે, કારણ કે જેઠા ભરવાડ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, એટલે કયા પ્રકારની ચર્ચાઓએ હવે વેગ પકડ્યો છે? હજી અત્યારે ભલે ભારણ કે વ્યસ્તતાની વાત કરતા હોય, પરંતુ અંદર ખાને કારણ અલગ ચોક્કસ હોઈ શકે છે, પરંતુ એ હાલ પૂરતો સંશોધનનો વિષય છે, કારણ કે તેઓ અધવચ્ચેથી રાજીનામું આપશે તેવું કોઈને આ પ્રકારે સ્વાભાવિકપણે જાણ ન હોય, એટલે જે આવા ચોક્કસ રાજકીય રંગ પકડશે, પરંતુ એના રાજકીય મુદ્દાઓ શું છે? કારણ કે આમાં સ્થાનિક રાજકારણ વધુ જવાબદાર હોય તેવું મનાઈ રહ્યું છે। ઘણા સમયથી જેઠા ભરવાડની નારાજગી ચાલતી હતી સ્થાનિક રાજકારણને લઈને રાજ્ય સરકાર સામે, એટલે મનાઈ રહ્યું છે કે કદાચ એ જ કારણોસર તે વ્યસ્તતાનું કામનું આગળ ધરીને રાજીનામું આપ્યું હોઈ શકે છે। ગીતા, એટલે અહીંયા શું નારાજગી જોવા મળી રહી છે કે પછી કામનું ભારણ જે કારણ દર્શાવવામાં આવ્યું છે તે જોવા મળી રહ્યું છે? કયા પ્રકારની હવે ઉથલપાથલ જોવા મળી શકે છે? જી બિલકુલ જોવા મળી શકે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન તેઓ જણાવ્યું કે ભાઈ હું પહોંચી નથી વળતો, કામનું દબાણ વધારે છે, વ્યસ્તતા વધારે છે, પરંતુ એ માત્ર જે સમક્ષ બોલવાના માત્ર શબ્દો છે। એના રાજકીય રંગ, એનું રાજકીય કારણ, અંદર ખાને તેમને પેટમાં શું દુખે છે એ કારણ ચોક્કસ અલગ હોઈ શકે, પરંતુ હાલ તેઓએ એ મુદ્દે ચર્ચા કરવાનું ટાળ્યું છે। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।